નમસ્તે, હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું ફરાળી વાનગી, જેમાં છે બટેટા, સાબુદાણા અને શીંગની ખીચડી. તો ચાલો શરૂ કરીએ. અહીંયા શીંગ બટેટા અને સાબુદાણાની ખીચડી બનાવવા મેં બટેટા બાફવા લઈ લીધા છે. એની સાથે અડધી શીંગ મેં બાફવા મૂકી દીધી છે મીઠું નાખીને, અને અડધી શીંગ અહીંયા હું શેકી લઈશ. તો હવે શીંગ શેકાઈ ગઈ છે. ત્યારબાદ અહીંયા મેં સાબુદાણા રાત્રે પલાળીને રાખી દીધા હતા, તો હવે સવારે એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો અહીંયા મેં બટેટા પણ બફાઈ ગયા છે, તો એને સમારીને લઈ લીધા છે. સાબુદાણા લઈ લીધા છે. ત્યારબાદ ખીચડી માટેની બીજી સામગ્રી છે, એમાં મેં તીખું મરચું અને કાશ્મીરી મરચું મિક્સ લીધું છે, બાફેલી શીંગ લીધી છે, શેકેલી શીંગનો ભૂકો કરી દીધો છે, મરી પાવડર લીધો છે, જીરું લીધું છે, અને મીઠા લીમડાના પાન અને લીંબુ લીધા છે. ત્યારબાદ એક કડાઈમાં તેલ લેવાનું છે, જેમાં સૌથી પહેલાં આપણે જીરું નાખશું. જીરું જ્યારે તતડી જાય પછી એમાં લીમડાના પાન નાખવાના છે, અને બંનેને સરખી રીતે હલાવી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બાફેલી શીંગ લીધી છે એ સૌથી પહેલાં નાખી દેવાની છે. એને તેલમાં થોડી સાતળી લેવાની છે. શીંગ જ્યારે તેલમાં સતળાઈ જાય પછી આપણે એમાં જે તીખું મરચું અને કાશ્મીરી મરચું મિક્સ લીધું છે એ એમાં નાખી દેવાનું છે. ત્યારબાદ આપણે જે બટેટા સમારીને લીધે છે બાફેલા એ એમાં નાખી દેવાના છે. હવે આ બધો મસાલો પહેલાં બટેટામાં આપણે સરખી રીતે મિક્સ થઈ જાય એ રીતે હલાવી દેવાનું છે. તો હવે મસાલો મિક્સ થઈ ગયો છે, તો સૌથી પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા બાદ એમાં હું 1 ચમચી મરી પાવડર નાખીશ. મરી પાવડર નખાઈ જાય ત્યારબાદ આપણે શેકેલી શીંગનો ભૂકો કર્યો છે એ એમાં નાખી દેવાનો છે. ત્યારબાદ સાબુદાણા જે આપણે પલાળીને લીધા છે એ એમાં નાખી દઈશું. હવે આપણે બધી સામગ્રી આમાં મિક્સ કરી દીધી છે, તો હવે એને સરખી રીતે હલાવી દઈશું. હવે આપણે 1 ચમચી ખાંડ નાખી દેવાની છે. ત્યારબાદ એક આખું લીંબુ હું એમાં નીચોવી દઈશ, જેથી ખટાશ અને ગળપણ બેલેન્સ થઈ જાય. તો હવે આપણે ખીચડીને બરાબર સરસ રીતે હલાવી અને ખાંડ ઓગળે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દેવાની છે. તો અહીંયા હવે ખાંડ ઓગળી ગઈ છે અને આપણી ખીચડી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો અહીંયા મેં સર્વ કરી લીધી છે ફરાળી ચેવડા સાથે. તો તમે પણ આવી રીતે બટેટા, શિંગદાણા અને સાબુદાણાની ખીચડી બનાવી શકો છો. એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. અને હમણાં શ્રાવણ મહિનો આવે છે, તો શ્રાવણ મહિનામાં આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજો. તમને જો મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું એક હેલ્પ આગળ વધવાની પ્રેરણા આપે છે. થેન્ક યુ.